નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું હિરલ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. અનેક યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. રાજ્ય સરકારની વિવિધ યોજના, વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, નમોશ્રી યોજનાઓ, મહિલા સ્ટાર્ટઅપ, ડ્રોન દીદી, લખપતિ દીદી, મહિલા સ્વરોજગાર જેવી અનેક યોજનાઓથી સહકાર ક્ષેત્રે મહિલાઓ આગળ આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓ વધુમાં વધુ સુદૃઢ બની છે. રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોની શ્રેષ્ઠતમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં નમોશ્રી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નમોશ્રી યોજના શરૂ થયાના 9 મહિનામાં 3.11 લાખથી વધુ લાભાર્થીઓને અંદાજિત ₹71 કરોડથી વધુની નાણાકીય સહાય ડીબીટી દ્વારા ચૂકવવામાં આવી છે. સગર્ભા તથા ધાત્રી બહેનોને તબક્કાવાર વર્ષે ₹12,000ની સહાય ચૂકવાય છે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લાભ મેળવવા માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશાનો સંપર્ક કરી શકે છે. મહિલા સશક્તિકરણ આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. મહિલાઓના ઉત્થાન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને અનુસરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ રાહને આગળ વધારીને મહિલાલક્ષી યોજનાઓના અમલને સાર્થક કરવા ઘનિષ્ઠ પ્રયાસો આદર્યા છે. પાલ્લા મિશન મંગલમ મંડળની બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં પોતાના ઘર પરિવારને મદદરૂપ થવા અને પોતે પણ આર્થિક રીતે પગભર થવા માટે મિશન મંગલ યોજનાની જાણકારી મેળવી. આ બહેનોને વાંસકામ માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ સાથે 10 દિવસની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી છે. ત્યારબાદ વાંસકામ પ્રવૃત્તિ દ્વારા સુશોભનની સુપડું, પેનબોક્સ, ટિફિનના ડબ્બા, ટોપલીઓ, છાબડીઓ, ગૃહ શોભા માટેની વસ્તુઓ, ફાનસ વગેરે બનાવવા માટે તેમને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કેશ ક્રેડિટ યોજના અંતર્ગત બેંકમાંથી પ્રત્યેક ગ્રુપને ₹1 લાખની લોન મળી છે. કમ્યુનિટી ઇન્વેસ્ટ ફંડ હેઠળ પ્રત્યેક ગ્રુપને 70,000ની લોન મળી છે. વિલેજ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત આ જૂથોને 5 લાખની સહાય આપવામાં આવી છે. બેંકમાંથી રિવોલ્વિંગ ફંડ પ્રત્યેક ગ્રુપને 12,000 મળ્યા છે. તેમજ સ્ટાર્ટઅપ ઓફ ગ્રામ વિલેજ યોજના અંતર્ગત પ્રત્યેક ગ્રુપને 1 લાખની સહાય મળી છે. ગુજરાત રાજ્ય નમો ડ્રોન દીદી યોજનાની અમલવારીમાં અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વાકાંક્ષી પહેલ છે, જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ ડ્રોન દીદી બની છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની 58 મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યો છે. ગુજરાતની આ 58 ડ્રોન દીદીઓએ માત્ર 9 માસના સમયગાળામાં જ રાજ્યના 3,000થી વધુ ખેડૂતોની 8,000 એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને ₹24.66 લાખથી વધુની આવક મેળવી છે. સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે. આવી જ એક યોજના છે જેના હેઠળ મહિલાઓને વગર વ્યાજે ₹5 લાખ લોન આપવામાં આવે છે. આ યોજનાનું નામ લખપતિ દીદી યોજના છે, જે એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે. સરકાર દ્વારા મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સક્ષમ બનાવવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. દર વર્ષે લાખો મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે અને અત્યાર સુધીમાં કરોડો મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો લાભ લીધો છે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને તે પછી તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ₹1 લાખથી લઈને ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. એટલું જ નહીં,
લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને બિઝનેસ શરૂ કર્યા બાદ માર્કેટમાં કેવી રીતે પ્રવેશ કરવો તે પણ જણાવવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સેવાઓ વધુમાં વધુ સુદૃઢ બની છે. શ્રેષ્ઠતમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકાર સતત તત્પર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.